નમસ્કાર મિત્રો, ટાટ HS અને S વર્ણનાત્મક નિબંધ લેખનમાં આજે આપણે વાત કરીશું જાદુઈ પિટારો, રમત દ્વારા બાળકના પંચકોશ વિકાસનો પથ. બાળપણ એટલે જિજ્ઞાસા અને રમતનો ઉત્સવ. નવી શિક્ષણ નીતિ 2020માં 3 થી 8 વર્ષની વયજૂથના બાળકો માટે ફાઉન્ડેશનલ સ્ટેજ નક્કી કરવામાં આવ્યું છે. આ તબક્કે બાળક પર પુસ્તકોનો ભાર લાદવાને બદલે રમતગમત દ્વારા તેનો વિકાસ થાય તે હેતુથી કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જાદુઈ પિટારો લોન્ચ કર્યો છે. આ એક એવું લર્નિંગ ટીચિંગ મટીરિયલ છે કે જે બાળકના શિક્ષણને રસપ્રદ, પ્રવૃત્તિમય અને આનંદદાયક બનાવે છે. જાદુઈ પિટારો એ સાબિત કરે છે કે શિક્ષણ માત્ર કારાપાટિયા પર લખવાથી નહીં, પણ આસપાસની વસ્તુઓ સાથે રમવાથી અને અનુભવવાથી મળે છે. જાદુઈ પિટારાની અંદર અનેક પ્રકારના શૈક્ષણિક સાધનોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમ કે વિવિધ પ્રકારના રમકડાં, કઠપૂતળીઓ, ચિત્ર, કાર્ડ્સ, વાર્તાના પુસ્તકો, કોયડાઓ અને પોસ્ટર્સ. આ તમામ સાધનો એવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે કે જે બાળકના પંચકોશ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે. આ પ્રાચીન ભારતીય શિક્ષણ પદ્ધતિ અને આધુનિક મનોવિજ્ઞાનનું અદ્ભુત મિશ્રણ છે. જ્યારે બાળક કઠપૂતળીના માધ્યમથી વાર્તા સાંભળે છે ત્યારે તેની કલ્પના શક્તિ ખીલે છે. જ્યારે તે બ્લોક્સ જોડે છે ત્યારે તેની વિચારશક્તિ અને સ્નાયુઓનો વિકાસ થાય છે. આ પદ્ધતિથી બાળકને ખબર પણ નથી પડતી કે તે રમતમાં ભાષા અને ગણિત શીખી રહ્યો છે. આ પિટારાની એક મુખ્ય વિશેષતા તેની બહુભાષી પ્રકૃતિ છે. તે 13 થી વધુ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે, જે નવી શિક્ષણ નીતિના માતૃભાષામાં શિક્ષણના વિચારને મજબૂત કરે છે. બાળક પોતાની ભાષામાં વાર્તાઓ વાંચે અને રમે તે તેના આત્મવિશ્વાસ માટે જરૂરી છે. વળી આ પિટારામાં ડિજિટલ સામગ્રીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે શિક્ષકોને નવા પ્રકારના પ્રયોગો કરવા માટે પ્રેરિત કરે છે. શાળાઓમાં નો બેગ ડે એટલે કે દફતર વગરના દિવસો દરમિયાન આ જાદુઈ પિટારો અત્યંત અસરકારક સાબિત થાય છે. તે શિક્ષણને બોજ મટીને એક મનોરંજન બનાવે છે, જેનાથી શાળાઓમાં બાળકોની હાજરી અને રસ વધે છે. શિક્ષકો માટે પણ જાદુઈ પિટારો એક માર્ગદર્શિકા સમાન છે. તે શિક્ષકોને પરંપરાગત શિક્ષણ પદ્ધતિમાંથી બહાર લાવીને સર્જનાત્મક બનાવવા મજબૂર કરે છે. આ પિટારાનો ઉપયોગ કરીને શિક્ષક વર્ગખંડનું વાતાવરણ જીવંત બનાવી શકે છે. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન FLN હાંસલ કરવા માટે આ સાધનો પાયાની જરૂરિયાત છે. સરકારનું લક્ષ્ય છે કે દેશની દરેક આંગણવાડી અને પ્રાથમિક શાળામાં આ પિટારો પહોંચે, જેથી છેવાડાના ગામડાનું બાળક પણ આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી શિક્ષણ મેળવી શકે. રમત એ બાળકની કુદરતી વૃત્તિ છે અને જ્યારે શિક્ષણ આ વૃત્તિ સાથે ભળે છે ત્યારે તે વધુ સ્થાયી અને અસરકારક બને છે. નિષ્કર્ષમાં કહી શકાય કે જાદુઈ પિટારો એ ભારતીય શિક્ષણ જગતમાં આવેલું એક સકારાત્મક પરિવર્તન છે. તે બાળપણને પુસ્તકોના ભારથી બચાવે છે અને સર્જનાત્મકતાને પાંખો આપે છે. ભવિષ્યમાં આ જ બાળકો જ્યારે મોટા થશે ત્યારે તેમની પાયાની સમજ મજબૂત હશે, કારણ કે તેઓએ ગોખીને નહીં પણ રમીને શીખ્યું હશે. જાદુઈ પિટારો એ માત્ર પેટી નથી, પણ જ્ઞાનનો એવો ભંડાર છે જે આવતીકાલના ભારતને વધુ બુદ્ધિશાળી અને કલ્પનાશીલ બનાવશે. દરેક બાળકના હાથમાં જ્યારે આ જાદુઈ પિટારો હશે ત્યારે શિક્ષણ સાચા અર્થમાં બાળ દેવો ભવના મંત્રને સાર્થક કરશે. થેન્ક યુ.